આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં ને તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ પહેલાં તો મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। ગાયની તમને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે અને વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો માકડા ટાઈપ કલર છે। આ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, આ બધી વસ્તુ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો ગાયના વેતર વિશે વાત કરીએ મિત્રો તો ગાય પહેલું વેતર વિહાવાની છે અને આ ગાય કેટલા દિવસની વાર છે વિહાવામાં એ વાત કરવામાં આવે તો 1 થી 2 દિવસની ગાય કાચી છે, એટલે કે 1 થી 2 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે 60,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વાસરા ગામમાં આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। તો ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે આ એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે। તો હવે આ ગાયની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીશું અને હવે મિત્રો ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે હાલમાં જે આ બીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો, આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, સાથે સાથે વાત કરું તો ગાયનો જે તમે કલર કોમ્બિનેશન છે મિત્રો એ તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એના વેતરની વાત કરીએ તો ગાયનું પહેલું વેતર છે અને આ જે ગાય છે એની તમને કન્ડિશનની વાત કરું તો 10 દિવસની ગાય કાચી છે, એટલે કે 10 દિવસની ગાયને વિહાવામાં વાર છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે। હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાયની જે માહિતી મારી પાસે આવેલ હતી એટલે કે થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ મેં તમને આપી દીધેલ છે। તો હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 45,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે અને ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તાલુકાની વાત કરું તો તાલુકો વાંકાનેર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો છે મોરબી રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં। હવે મિત્રો આ બીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી મારી પાસે માહિતી આવેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે, તો તમે ત્યાંથી હવે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો। અને આ ગાયની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, સાથે સાથે વાત કરું મિત્રો તો ગાયના તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। લાલ કલરમાં કાબરા ટાઈપ કલર છે મિત્રો, એ પણ તમને સ્ક્રીન ઉપર જોતા ખ્યાલ આવી જ જતો હશે કે કાબરા કલરની ગાયું છે। હવે મિત્રો હાઇટે, વેલે, લંબાઈએ, બોડી સ્ટ્રક્ચરે આ બધી રીતે તો બહુ સારી અને બેસ્ટ ગાયું છે, પણ હવે આ બે ગાયું છે એ ગાયોની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાયો વિશે આપવામાં આવે તો મિત્રો માહિતીની આપણે વાત કરીએ તો બંને ગાયના વેતર વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો બે જે ગાયું છે પહેલું વેતર છે એટલે કે ઓળખ્યું છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે 70,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે અને આ ગાયની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વડગામ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા। તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનું ગામ વડગામ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો,
કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધી, તો એ ગાયની વાત પૂર્ણ થઈને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ એચએફ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હાઇટે વેલે લંબાઈએ પૂરતી રીતે લાંબી છે. અને મિત્રો આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એ વધારે પડતી લંબાઈ જ જોવાની હોય, તો લંબાઈએ પૂરતી લાંબી છે એ તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જે ગાય છે ત્રીજા વેતરમાં છે. વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર, 9 થી 10 લીટર એક ટકનું દૂધ છે, એટલે કે પર ડેનું 20 થી 21 લીટર જેવું દૂધ થાય છે. તમે સ્ક્રીન ઉપર જોતા જ તમને ખ્યાલ આવી જતો હશે ગાને. અને મિત્રો આવી ગયું વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે. કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો બ્લેક ને સફેદ કલર એટલે કે કાળા અને સફેદ કલરમાં એચએફ એટલે કે જર્સી ટાઈપ ગાયું જે કલરમાં હોય એ જ કલરમાં ગાય છે. હવે મિત્રો કિંમતની જે વાત છે તમે એના માલિકનો રૂબરૂ કોન્ટેક્ટ કરી અથવા તો કે રૂબરૂ જોવા જાવ ત્યારે તમે કરી શકો છો. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ વડગામ. જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બનાસકાંઠા. તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનું ગામ વડગામ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે આવેલ હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે. તો હવે એ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો મિત્રો પાંચમા નંબર ઉપરની જે તમે આ વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચાવા આવે છે. મિત્રો પાંચમા નંબર ઉપરની, છઠ્ઠા નંબર ઉપરની અને સાતમા નંબર ઉપરની જે ત્રણેય વાછડીઓ છે ત્રણેય એક જ માલિકની છે, એક સાથે થાપવાની છે. એટલે કિંમતની વાત જે છે હું તમને આ વિડીયોમાં કરી દેવાનો છું, એટલે વિડીયોમાં ચેક સુધી મિત્રો તમે બન્યા રહેજો. આની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે વાત કરીએ તો હાઇટ જોઈ શકો છો. પૂરતી હાઇટ છે, સિંગ પેટર્ન એ કાનકટ એ ફેસ પ્રોફાઇલ બધી રીતે બહુ સારી ગાય છે, એટલે કે વાછડી છે. અને મિત્રો એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે વધારે પડતો, અને સફેદ ડાઘ છે એ તમે સ્ક્રીન ઉપર જોતા ખ્યાલ આવી ગયો છે. સિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો વ્યવસ્થિત નીચે તરફ ઝીંગ જાય છે, એ તો પણ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ વાછડીઓની વધારે કંઈ માહિતી તો ન હોય, પણ આનો તમે રંગ રૂપ કદ કાઢો. હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ, અને આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે તાલુકાની જો મિત્રો તમને વાત કરું તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. હવે વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને મિત્રો આ જે વાછડી છે તમે પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં. હવે પાંચમા નંબર ઉપરની વાછડીની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી, તો હવે એની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો છઠ્ઠા નંબર ઉપર જે તમે આ વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે. મિત્રો વાછડીની વાત કરીએ તો ખાસ કરીને તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. ઓરિજિનલ ગીર વાછડી છે, અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે ઘાટા લાલ કલરની વાછડી છે. મિત્રો આવી વાછડી ઘણા ખરા મિત્રો ગોતતા હોય છે ઘાટો લાલ કલર, આવો બહુ ઓછો અત્યારે કલર જોવા મળે છે, માકડા ટાઈપ કલર બહુ વધારે જોવા મળે છે, પણ આ ઘાટા લાલની વાછડી છે. એની તમે સિંગ પેટર્ન, કાનકટ, પછી એની તમે ફેસ પ્રોફાઇલ, બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બહુ સારી વાછડી છે. હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની વાછડી છે એની કિંમતની મેં તમને વાત કરી એ 6, 5, 6 અને 7 આ ત્રણેયની કિંમત એક સાથે આપવાનું છે, એટલે વિડીયોમાં જ તમે છેક સુધી બન્યા જ રહેજો. પણ હવે આ વાછડીની વાત, હવે કિંમતની જે કંઈ વાત છે એ થઈ ગઈ. હવે એની કન્ડિશનની મિત્રો વાછડીની વધારે કંઈ કન્ડિશન તો ન હોય, પણ તમારે જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર હું તમને આપી દેવાનો છું, અને પ્રોપર એટલે કે રૂબરૂ જ્યાં જોવા મળશે એ વાત હું તમને કરી દેવાનો છું. તો હવે પહેલાં તો આપણે તાલુકાની વાત કરીએ તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ વાછડી છે. અને મિત્રો આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય.
અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ પર લઈને આવતો જ હોઉં છું. તો તમે જો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરેલો હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય. હવે 7મા નંબર ઉપરની જે તમે વાછરડી જોઈ શકો છો એ વાછરડીની કાનકટ, સિંગ પેટર્ન, હાઇટ, બોડી સ્ટ્રક્ચર સાથે વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો. કાબરા કલરમાં વાછરડી છે, એની માથાની બનાવટ, આ બધી વસ્તુ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આ 7મા નંબર ઉપરની વાછરડી છે એની વધારે કંઈ માહિતી તો નથી, પણ તો તમારે માહિતી કે આ બધી વસ્તુ જોતી હોય ઉંમરની ને કંઈ વાત, તો તમને એના રૂબરૂ જઈ અને ત્રણેય વાછરડીની ઉંમરની વાત કરી શકો છો, અથવા તો કે વધારે કંઈ માહિતી જોતી હોય તો તમે એની પાસેથી, એના માલિક પાસેથી તમે મેળવી શકો છો. હવે મારે તો તમને વાત કરવાની આ 5મા નંબર ઉપર, 6ઠ્ઠા નંબર ઉપરની અને 7મા નંબર ઉપરની ત્રણેય જે વાછરડીઓ છે એની એક સાથે ત્રણેયની કિંમત રાખેલ છે. તો મિત્રો 45,000 રૂપિયામાં એક સાથે આ ત્રણેય વાછરડીઓ આપી દેવાનો છે. ફરી એક વખત જાણ કરી દઉં, એકની કિંમતની વાત નથી, ત્રણેયની કિંમત જે છે એના માલિકે આ વાછરડીઓની રાખેલ છે. હવે આ જે વાછરડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું, તાલુકો ભાવનગર, જિલ્લાની જો વાત કરીએ આપણે, જિલ્લો ભાવનગર. તો મિત્રો આ જે વાછરડીઓ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછરડીઓ વિશે વધારે માહિતી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.